મિત્રો ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં અનેક શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શનાર્થે આવતા હોય છે। અનેક સંઘો પદયાત્રા કરી માં અંબાના દર્શનનો લાભ મેળવતા હોય છે। આજે 14ના દિવસે દૂર દૂરથી આવેલા સંઘો માતાજીના નિજધામ પહોંચ્યા ત્યારે આઈ શ્રી અંબા ખોડિયાર મંદિર ધારેશ્વર સોસાયટી રાજકોટથી નીકળેલો સંઘ આજે 14ના દિવસે માં અંબાના ધામમાં પહોંચ્યો છે। ભાદરવી પૂનમના મહામેળાનો આજે છઠ્ઠો દિવસ અને ભક્તોની ભારે ભીડ જોવા મળી। ચાચર ચોકમાં જય અંબેનો નાદ ગુંજ્યો। ભક્તો દૂર દૂરથી માના દર્શન માટે આવી રહ્યા છે। અંબાજી ચાચર ચોકમાં ભક્તો મોટી સંખ્યામાં માના દર્શન માટે લાઇનમાં ઉભેલા જોવા મળ્યા અને જે ભક્તો છે તે ચેન્નઈ અને મુંબઈથી પણ માના દર્શન માટે આવેલા છે। 150થી વધુ ભક્તો ચેન્નઈ અને મુંબઈથી મા અંબાના દર્શન માટે ચાચર ચોકમાં પહોંચ્યા ત્યારે ચાચર ચોકમાં જય અંબેનો જયઘોષ ગુંજી ઉઠ્યો અને ભક્તોમાં માના દર્શન માટે ઉત્સાહ જોવા મળ્યો। તો બીજી તરફ અંબાજીના માર્ગો ઉપર પણ અનેક ભક્તો પગપાળા અંબાજી તરફ આવી રહ્યા છે। આંખે પાટા બાંધીને અંબાજી આવતા ભક્તો પણ માર્ગો ઉપર જોવા મળી રહ્યા છે। પોતાની 19 વર્ષની માનતા પૂરી થતા ભક્તો આંખે પાટા બાંધીને પણ માના દર્શન માટે અંબાજી આવી રહ્યા છે। માતાજીની કૃપાથી ભક્તોને કોઈ તકલીફ નથી પડતી અને ભક્તો પગપાળા સતત માના ધામમાં જવા માટે આગળ વધી રહ્યા છે। અંબાજી ચાચર ચોકમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે અને અનેક ભક્તો સૂતા સૂતા માના દર્શન માટે ચાચર ચોકમાં પહોંચ્યા હતા તો પોતાની માનતા બાધા પૂરી કરવા માટે ઉઘાડા પગે અને આંખે પાટા બાંધીને માના ધામ તરફ આવી રહ્યા છે અને હાલ ચાચર ચોક ભક્તોથી ઉભરાયેલો છે। અમારા મોટા બહેન છે જેમને 19 વર્ષ પહેલાં એક પાટા રાખી દીધી ઉઘાડા પગે અને આંખે પાટા બાંધીને અંબાજી દાંતાથી અંબાજી જવાની જે પૂર્ણ કરવા માટે અમે લોકો રથ લઈને સાથે નીકળ્યા છીએ। અમારો રથ સિહોરીથી નીકળેલો છે અને એમની બાધા દાંતાથી અંબાજી સુધી છે। રાજસ્થાન રાજ્યના બિકાનેરના લાલેરા ધામથી સંતે દંડવત યાત્રા 19 ફેબ્રુઆરીથી દંડવત યાત્રા ચાલુ કરી હતી જે આજે થરાદ ખાતે આવી પહોંચતા સ્થાનિક લોકો આશીર્વાદ લેવા આવી રહ્યા હતા। સંત સહીરામે જણાવ્યું હતું કે હું રાજસ્થાન રાજ્યના બિકાનેરના લાલેર ધામ ખાતેથી દંડવત યાત્રા ચાલુ કરી અને જે ગુજરાતના દ્વારકા ખાતે જવાનું છે જે અંદાજિત 15 મહિનાના સમયમાં પહોંચીશું। મારી સાથે 5 માણસો છે અને ભોજન માટેની તમામ ચીજ વસ્તુઓ સાથે લઈને અમે નીકળ્યા છીએ છતાં વચ્ચે લોકો પ્રેમથી અમને જમાડે છે અને લોકોનો ખૂબ પ્રેમ ભાવ મળી રહ્યો છે। मेरा नाम सही राम है और डिस्ट्रिक्ट मेरा बीकानेर तहसील लोनकंसल राज्य राजस्थान। 19 फरवरी से मेरी ये दंडवत यात्रा शुरू हुई है और ये लालेरा धाम, मेरा गांव का नाम लालेरा है, लालेरा धाम से दबारका तक की यात्रा है। 19 फरवरी से आज तक लगभग ये थराद के आसपास में पहुंच गई है और जाने को लगभग मेरे हिसाब से तो मैंने 15 महीना ले रखा है। अब देखो उसमें 12 भी लग सकते हैं, 13 भी लग सकते हैं, 14 भी लग सकते हैं, 16 भी लग सकते हैं। और मेरे साथ में 4-5 आदमी हैं। राशन पानी खाना पीना सब खर्चा लेकर चल रहा हूँ, फिर भी लोग इधर उधर से ला रहे हैं, खिला रहे हैं। દિયોદરના ચીભડા ગામે તાલુકા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ સહિત મુખ્ય મહેમાન SK શ્રીવાસ્તવ, ચીફ પ્રોજેક્ટ ડાયરેક્ટર PMU ગાંધીનગર સહિત દિયોદર વન પરીક્ષક અધિકારી અને ફોરેસ્ટ કર્મચારીઓ, ચીભડા ગામના લોકો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ 500 રોપાનું વાવેતર કરી 3000 રોપાનું વિતરણ કર્યું હતું। વિશ્વ ગ્લોબલ વોર્મિંગના કારણે ક્લાઇમેટ ચેન્જના કારણે ક્યાંક વધુ વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ, શિયાળો ઉનાળો અને ચોમાસુની ઋતુમાં પરિવર્તન થયું છે જેનું કારણ વૃક્ષોનું કટિંગ સાથે જ વૃક્ષોનો ઓછો ઉછેરના કારણે પ્રકૃતિમાં ફેરફાર થયા છે ત્યારે વૃક્ષારોપણ દ્વારા જ પ્રકૃતિનું જતન સંવર્ધન કરવા અપીલ કરાઈ છે। આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, મુખ્ય મહેમાન શ્રીવાસ્તવ, ચીફ પ્રોજેક્ટ ડાયરેક્ટર PMU ગાંધીનગર સહિત મોટી સંખ્યામાં તાલુકાના આગેવાનો, ચીભડા ગામના લોકો, વિદ્યાર્થીઓ તેમજ તાલુકા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ આજે દિયોદર તાલુકાના ચીભડા ગામે
એક સરસ મજાનું તાલુકા વન મહોત્સવ યોજવામાં આવેલ. અહીંયા આજે 500 રોપાનું વાવેતર પણ કરવામાં આવેલ, જેમાં ગામના તમામ લોકો, બાળકો અને બાલિકાઓ એમાં જોડાયેલા હતા. સાથે સાથે વન વિભાગની અમુક જે પ્રજાલક્ષી યોજનાઓ છે, ખાસ કરીને વન મહોત્સવનું વિતરણ કઈ રીતે થાય, અમારી જે હેલ્પલાઇન છે 1926 અને 83-2000ની વાતો પણ કરવામાં આવેલ છે. અને અહીંયા ગામના જે સહકાર છે ખૂબ સારો જોવા મળેલ અને મને વિશ્વાસ છે કે આવો સહકાર જો બીજી જગ્યા પર મળે તો આવા વૃક્ષ વગર રોપાય નહીં, એ રોપાઓ વૃક્ષમાં તબદીલ થશે. મને આજ રોજ દેશના ગૌરવવંતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે આજે દિયોદર તાલુકા કક્ષાના વન મહોત્સવ જીભડા ગામે ઉજવવામાં આવ્યો, જેમાં ગાંધીનગરથી સચિવ કક્ષાના વન ખાતાના અધિકારી હાજર રહેલ, દિયોદર તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ તથા ગ્રામજનો અને સ્કૂલના બાળકો સાથે રહી આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો. જેમ પર્યાવરણ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉદ્ભવી રહી છે તેને દૂર કરવા માટે અને મોદી સાહેબનું આપેલું સૂત્ર એક પેડ માં કે નામને લક્ષ્ય રાખી આ વન મહોત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો અને ગ્રામ લોકોના સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો અને ખૂબ સારું વાવેતરનું કામગીરી કરવામાં આવી. જીભડા ગામમાં વચલાવાસની સ્મશાન ભૂમિ ઉપર 75મો વન મહોત્સવ તાલુકા કક્ષાનો અહીંયા યોજાણો છે. 75મા વન મહોત્સવની વિશેષ ઉજવણી સન્માનીય યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અને વન મહોત્સવ આ સંયુક્ત કાર્યક્રમ આજે અહીંયા જીભડા મુકામે યોજાણો. તેમાં અમારા કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ માનનીય કેસાજી ચૌહાણ સાહેબ અને ગાંધીનગરથી સન્માનીય વન અધિકારી શ્રીવાસ્તવ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને આજનો આ વન મહોત્સવનો કાર્યક્રમ મોદી સાહેબના 75 દીપ પ્રગટાવીને એમના 75મો જન્મદિવસ, આજે 75મો મહોત્સવ સમગ્ર જીભડા ગ્રામજનોએ આજે યોજ્યો અને વિશેષ અમારા એસટી પરમાર સાહેબ વન પરીક્ષક અધિકારી દિયોદર અને એમની સમગ્ર ટીમે ખૂબ અહીંયા મહેનત કરીને આ કાર્યક્રમને પરિપૂર્ણ કર્યો છે અને સાથે સાથે આ કાર્યક્રમના પાયાનું જે કામ કર્યું છે એ આ ભૂમિને તૈયાર કરવા માટેનું એ મારા કેસર ભવાની યુવક મંડળના તમામ મિત્રોએ જાત મહેનત કરીને સ્વખર્ચે આ કાર્યક્રમને અહીંયા સુધી લઈ ગયા છે. એટલે અમે સમગ્ર ગામ અને જીભડાના કેસર ભવાની યુવક મંડળ, સમગ્ર વન અધિકારીઓ અને એમના સમગ્ર ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આજના આ કાર્યક્રમનો આભાર પણ માનીએ છીએ. અંબાજી ખાતે શરૂ થયેલા કંટ્રોલ રૂમ અનેક લોકો માટે મોટી સુવિધારૂપ સાબિત થયો છે. ખોડીવલી સ્થિત મુખ્ય કંટ્રોલ રૂમ થકી સમગ્ર અંબાજી પરિસરમાં સૂચના સત્વરે મોકલી શકાય છે, જેથી મેળા દરમિયાન વિખૂટા પડેલા કે ખોવાયેલ વ્યક્તિઓ માટે મુખ્ય કંટ્રોલ રૂમ મહત્વનો સાબિત થયો છે. પદયાત્રીઓએ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની આ સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અંબાજી ખાતે બનાવવામાં આવેલ મુખ્ય કંટ્રોલ રૂમ તારીખ 17 સપ્ટેમ્બરના 11 વાગ્યા સુધીમાં કુલ 4496 જેટલા વિખૂટા કે ખોવાયેલા વ્યક્તિઓ માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવી ચૂક્યું છે. આ કંટ્રોલ રૂમમાં પદયાત્રીઓના ખોવાયેલા સામાન, બેગ, મોબાઈલ, પાન કાર્ડ, આધાર કાર્ડ, લાયસન્સ જેવા ડોક્યુમેન્ટ્સ, એટીએમ કાર્ડ વગેરે માટે પણ સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. 3 શિફ્ટ અને 24 કર્મચારીઓ સાથે રાઉન્ડ ધી ક્લોક કાર્યરત આ કંટ્રોલ રૂમમાં મંદિરની વ્યવસ્થાઓ વિશે લોકોને સતત માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. ભાદરવી પૂનમ મહામેળો 2024 અંતર્ગત જે પણ વ્યવસ્થાપન કરવામાં આવેલ છે માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના માર્ગદર્શન તળે અહીંયા અંબાજી મુકામે 12/9/2024થી 18/9/2024 સુધી અમને જે જવાબદારી આપવામાં આવેલી છે એ જવાબદારીમાં સમગ્ર જે આપણો જે કાર્યક્રમ ચાલવાનો છે એ કાર્યક્રમ દરમિયાન માઇક એલાઉન્સ એટલે કે ઇન્ક્વાયરી, માઇક એલાઉન્સ અને મુખ્ય જે સ્ટોર છે એની જવાબદારી અમારા શિરે આપવામાં આવેલી છે. 12 તારીખથી માંડીને આજ દિન સુધી જે પણ કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં તાલુકામાં જે પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે એ શિક્ષકોને રાઉન્ડ ધી ક્લોક કામગીરી એ આપણે સોંપવામાં આવેલી છે. આ રાઉન્ડ ધી ક્લોક કામગીરી
સવારે 7 વાગ્યાથી માંડી અને 8-8 કલાકના 3 જે સ્પોટ પાડેલા છે અને 3 શિફ્ટમાં આ કામગીરી ચાલી રહી છે. વધુમાં વધુ લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટેની કામગીરી અમારા કક્ષાએથી કરવામાં આવે છે. માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીના જે મિટિંગમાં માર્ગદર્શન મળે છે એ માર્ગદર્શન પ્રમાણે અમારા દ્વારા આ ટીમ એ કામગીરી કરી રહી છે. ખાસ કરીને જે પદયાત્રી સંઘો અને યાત્રાળુ જે આવી રહ્યા છે આ યાત્રાળુઓમાં જે કોઈ બાળક ખોવાયેલા હોય એની પણ કામગીરી કરવામાં આવે છે. એટીએમ એ સિવાય જે પણ કોઈ ક્વેરી આવે છે એ ક્વેરી કોઈને બાળકો કોઈની બેગ ખોવાઈ ગયેલી છે એવી તમામ ક્વેરી એનું સોલ્યુશન અમારી આ જે એનાઉન્સરની ટીમ જે છે મુખ્ય સ્ટેજ એના દ્વારા કરવામાં આવી રહી છે અને સુંદર મજાની કામગીરી તમામ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં 17 સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી શરૂ થતા સ્વચ્છતા હી સેવા અભિયાન 31 સપ્ટેમ્બર સુધી ચાલશે. હાલમાં જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો ચાલી રહ્યો છે. ત્યારે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આજે મા અંબાના ધામ અંબાજી ગબ્બર તળેટી ખાતેથી જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલ તેમજ જિલ્લાના અધિકારીઓએ ગબ્બર તળેટીની સ્વચ્છતા કરી વહીવટી તંત્ર સાથે લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. ઉપસ્થિત તમામ મહેમાનોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાવાનો સંકલ્પ લીધો હતો. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે સ્વચ્છતા અભિયાન જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જણાવ્યું કે સ્વચ્છતા અભિયાનનો આ 10મો તબક્કો છે, જેમાં 2 તબક્કામાં કામ થવાનું છે. આ વખતે સ્વચ્છતા અભિયાનની થીમ સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં પણ લાવવી તેવો છે. દેશનો ખૂણે ખૂણે આપણું ઘર છે એમ સમજી સ્વચ્છતા રાખવી પડશે. દરેક વ્યક્તિ સ્વચ્છતાને પોતાની જવાબદારી સમજે અને સ્વચ્છતા અભિગમ કેળવશે તો સ્વચ્છતા અભિયાન સાચા અર્થમાં પરિપૂર્ણ થશે. અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ કર્મચારીઓએ સ્વચ્છતા યોદ્ધા ગણાવી કલેક્ટર મિહિર પટેલે મેળા દરમિયાનની સફાઈ કામગીરીને બિરદાવી હતી. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજથી સ્વચ્છતા હી સેવા કેમ્પેનનો શુભારંભ કરેલો છે. આ શુભારંભની શરૂઆત માં જગતજનની અંબાના પ્રાંગણમાં ગબ્બર તળેટી ખાતે કરેલ છે. આ વર્ષે સ્વચ્છતા કેમ્પેનની થીમ સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા છે. એટલે સ્વચ્છતા એ ખાલી ઝુંબેશ રૂપે મર્યાદિત ન રહેતા આપણા સામાન્ય જીવનમાં આવે, આપણા સ્વભાવમાં આવે અને સ્વચ્છતા એ જ આપણા સંસ્કાર બને એ થીમ સાથે આ વર્ષના સ્વચ્છતા હી સેવા કેમ્પેનની ઉજવણી થઈ રહી છે. હું મારા બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને અપીલ કરું છું કે ગમે ત્યાં બહાર આપણે રસ્તામાં કચરો ના ફેંકીએ, કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખીએ અને જે રીતે આપણે આપણું ઘર સ્વચ્છ રાખીએ છીએ તે જ રીતે આપણો વિસ્તાર, ગલી, મહોલ્લો, આપણું ગામ, આપણો જિલ્લો, આપણું રાજ્ય, આપણું દેશ એ પણ આપણું ઘર જ છે એમ માની અને એમાં આપણે સ્વચ્છતા જાળવીએ. સાથોસાથ સ્વચ્છતાને કાયમ કરવાવાળા અને સ્વચ્છતા સંબંધિત કામગીરી કરનારા આપણા તમામ સફાઈ મિત્રો, સફાઈ કર્મચારીઓ કે જેને કહી શકાય કે આપણા સફાઈ યોદ્ધાઓ એ સર્વને પણ હું આ સ્વચ્છતા કેમ્પેનની શરૂઆતના સમયે ખૂબ આદરપૂર્વક અભિવાદન કરું છું. ધન્યવાદ. ભાદરવી પૂનમ મહામેળામાં 6થા દિવસે જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા રચિત શ્રી યંત્રની સ્તુતિ અને 8 પ્રકારના દ્રવ્યોથી નિર્મિત ગંધાષ્ટકમ માતાજીને અર્પણ કરવામાં આવ્યું. ચાચર ચોકમાં સેંકડો માઈ ભક્તોની ઉપસ્થિતિમાં માતાજીને સ્તુતિ અને અત્તર અર્પણ કરતા સમગ્ર ચાચર ચોક જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું. બોલ શ્રી અંબે માતા કી જય. આજે ભાદરવી પૂનમનો મહામેળો જ્યારે ચાલી રહ્યો છે ત્યારે શ્રી યંત્રની સ્તુતિ, ત્યારે અમે પાછળ આવ્યા હતા ત્યારે અમે વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રનું લોકાર્પણ નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા થયેલ અને આજે જે શ્રી યંત્રની સ્તુતિ કલેક્ટર સાહેબે માતાજીના ચરણોમાં અર્પણ કરી છે તો એ સ્તુતિ લખતી વખતે અમને એવા માની સંપૂર્ણ કૃપા થયેલ અને એ સ્તુતિની જ્યારે કલેક્ટર સાહેબશ્રીએ લોકાર્પણ કર્યું છે
આજે, અને એની સાથે સાથે અમે ગંધાષ્ટકમ 8 પ્રકારના ગંધ, જે ગંધાષ્ટકમ શ્રી વિદ્યાની અંદર જેનું વર્ણન થયેલ છે તે ચંદન, અગર, કપૂર, તમાલ, જલ, કુમકુમ, ઉશીર અને કૂટ, આ 8 ગંધનું વર્ણન શ્રી વિદ્યાની અંદર થયેલ છે. તો આ 8 ગંધ જગદંબાના ચરણોમાં અર્પણ કરેલ છે. આજે છઠ્ઠો દિવસ છે. ખૂબ હર્ષ, આનંદ અને ઉલ્લાસ સાથે મેળાનું આયોજન થઈ રહ્યું છે. અંદાજિત 25 લાખ કરતાં વધારે માઈ ભક્તોએ અત્યાર સુધીમાં માતાજીના દર્શનનો લાભ લીધો છે. આજે છઠ્ઠા દિવસે જગતજનની માં અંબાના આંગણે શ્રીયંત્ર, સ્તુતિ અને શક્તિનો ત્રિવેણી સંગમ થયો છે. અંબાજી મંદિરમાં નૃત્ય મંડપમાં જે શ્રીયંત્ર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તે શ્રીયંત્રની સૌ પ્રથમ સ્તુતિ ગુજરાતીમાં આજે જય બોલે ગ્રુપના ભાઈ શ્રી દીપેશભાઈ પટેલ દ્વારા દેવસ્થાન ટ્રસ્ટને અર્પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ માતાજીના મંદિર ઉપર પુષ્પવર્ષા કરવા માટેનું આજે આયોજન કરવામાં આવ્યું છે. તમામ જે માઈ ભક્તો છે એમના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા, વિસામો, ભોજન, બસ સર્વિસ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે તથા કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે જિલ્લા વહીવટી તંત્ર સતત સક્રિય છે અને જાગૃત છે. જય અંબે. મેં જેમ આપને અગાઉ જણાવ્યું એમ અત્યાર સુધીમાં આજે છઠ્ઠો દિવસ છે અને અંદાજિત 25 લાખ કરતાં વધારે માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધેલો છે. લાખણી એપીએમસીમાં ભાજપ સામે મોરચો માંડનાર 8 સભ્યોને નોટિસ આપી છે. બનાસકાંઠા જિલ્લા ભાજપ બનાસ બેંકની જેમ લાખણીમાં બળવાખોરને સસ્પેન્ડ કરશે. બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા પક્ષ વિરુદ્ધ ચૂંટણી લડનારને મતદાનની પૂર્વ સંધ્યા જ નોટિસ આપી સંતોષ માન્યો છે, જેમાં કેસાજી ચૌહાણની સામે ભાજપના જ આગેવાને સભ્યો ઊભા કર્યા હોવાની ચર્ચા છે. ભાજપ સામે ચૂંટણી લડનાર આ 8 લોકોને નોટિસ આપી છે. તેમાં હીરાભાઈ કરશનભાઈ રબારી, ખેડૂત પ્રતિનિધિ નાગજીભાઈ ચમનાજી રબારી, ખેડૂત પ્રતિનિધિ પાચાભાઈ જીવાભાઈ રબારી જેઓ પણ છે ખેડૂત પ્રતિનિધિ, તેમજ ધીરજભાઈ પ્રતાપભાઈ દરજી વેપારી પ્રતિનિધિ છે, તેમને પણ નોટિસ અપાઈ છે. તેમજ માલાભાઈ નારણભાઈ રબારી ખેડૂત પ્રતિનિધિ, હીરાબેન મફાભાઈ કડોત્રા તથા જયેશભાઈ કાળુભાઈ ચૌધરી ખેડૂત પ્રતિનિધિ, પરબતભાઈ કાનાભાઈ રબારી ખેડૂત પ્રતિનિધિ તથા ધીરજભાઈ પ્રતાપભાઈ દરજી વેપારી પ્રતિનિધિ છે, તેમને નોટિસ આપવામાં આવી છે. બનાસકાંઠાના જૂના ડીસાના વતની અને નાઈ સમાજના અગ્રણી નિવૃત્ત કર્મચારી શ્રી દિનેશભાઈ ચમનભાઈ મકવાણાનો અઠવાડિયા પહેલા બાઇક સાથે એક્સિડન્ટ થતાં તેમને મગજના ભાગે ખૂબ જ ગંભીર રીતે ઈજા પહોંચી હતી, જેથી પાલનપુરની માવજત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સઘન સારવાર બાદ જિલ્લાની સૌપ્રથમ રિટ્રાઇવલ સેન્ટર તરીકે નોંધાયેલ માવજત હોસ્પિટલ પાલનપુરના ડોક્ટર્સે પેનલ દ્વારા તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. સ્વર્ગસ્થ શ્રી દિનેશભાઈ મકવાણાના પરિવારમાં અંગદાન જાગૃતિના કારણે તેમના શિક્ષક પુત્ર શ્રી અંકુરભાઈ મકવાણા અને પરિવારજનોએ સામેથી અંગદાન કરવાની ઈચ્છા દર્શાવી, જે સમાજ માટે ખૂબ જ પ્રેરણારૂપ બાબત છે. આજે તેમનું અંગદાન કરતા રાજ્યની સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનની ટીમ દ્વારા તેમના 2 કિડની, લીવર અને 2 આંખ એમ કુલ 5 અંગો થકી સાચા અર્થમાં 5 લોકોને જ નહીં પણ 5 પરિવારને નવજીવન આપી અમર બન્યા છે. સમાજ સેવાના આ પુણ્ય કાર્ય માટે અંગદાન પરિવારને બનાસવાસીઓએ બિરદાવી રહ્યા છે. આ અંગદાનના કાર્યમાં અંગદાતાના પરિવારનો લાગણીસભર સહયોગ મળતા સિમ્સ હોસ્પિટલ અમદાવાદના ડોક્ટર સુનિલ અગ્રવાલ અને તેમની ટીમ તથા માવજત હોસ્પિટલ પાલનપુરના ડોક્ટર અર્પિત અગ્રવાલ, ડોક્ટર મહક ચૌધરી અને તેમની ટીમની હકારાત્મક મહેનત જોવા મળી હતી. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખની પ્રેરણાથી બનાસકાંઠા જિલ્લામાં અંગદાન જાગૃતિનું કાર્ય કરતા કન્વીનર શ્રી માનાભાઈ પટેલ, શ્રી પીરાભાઈ ચૌધરી, શ્રી કમલેશભાઈ રાજગોર અને અન્ય કાર્યકર્તાઓના પ્રયાસથી સોટો અને નોટો દ્વારા માવજત હોસ્પિટલ પાલનપુરને જિલ્લાની પ્રથમ ઓર્ગેન રિટ્રાઇવલ અંગ મેળવવાની સેન્ટર તરીકે માન્યતા મળતા પાલનપુરમાં પ્રથમ વખત અંગદાન થયું હતું. રતનપુર દાતા ખાતે છેલ્લા 17 વર્ષથી માઈ ભક્તોની સેવા માટે જય જલિયાણ સેવા કેમ્પ યોજવામાં આવે છે.
કેમ્પના અંતિમ દિવસે મોડી રાત્રે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફ્રેમ મયુર વાકાણી ઉર્ફે સુંદર મામા પધાર્યા હતા. તેમણે પોતાની આગવી શૈલીમાં મનોરંજન પીરસ્યું. પ્રજાજનોને પૂછ્યું કે તમે કોણ ગમે છે, તો 60 વર્ષના કાકાએ જવાબ આપ્યો કે બબીતાજી. બબીતાજીની વાતથી રમૂજની સમગ્ર વાતાવરણમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. કેમ્પમાં પધાર્યા ત્યારે સુંદર મામાએ દયાબેનને યાદ કર્યા. તેઓએ જણાવ્યું કે દયાબેન માં અંબેના ભક્ત છે. તેઓ અવારનવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં પણ ઓ માડી નાદ કરી માં અંબેને યાદ કરે છે. તેમણે ભક્તોને અનુરોધ કર્યો કે તેઓ મારા વતી પણ દર્શન કરજો અને આ સૃષ્ટિના કલ્યાણ માટે પૂજા અર્ચના કરજો, તેમ પદયાત્રિકોને જણાવ્યું હતું. મયુર વાકાણીએ કેમ્પમાં માઈ ભક્તોને ભોજન પ્રસાદ પીરસ્યો હતો. કલાકાર મયુરભાઈ વાકાણીએ આયોજકોની સેવાને બિરદાવી હતી. કેમ્પમાં છેલ્લા 4 દિવસથી જલિયાણ સેવા કેમ્પમાં યાત્રિકોનો ધસારો યથાવત જોવા મળ્યો. 4 દિવસમાં અંદાજિત 2,25,000 યાત્રિકોએ ભોજન પ્રસાદ તેમજ મેડિકલ સેવા, આરામ સેવાનો લાભ લીધો. સાંસદ પરબતભાઈ પટેલ, ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ રબારી, પૂજ્ય જાનકીદાસ બાપુ, કમિજલા ગાદીપતિ પધાર્યા હતા અને શ્રદ્ધાળુઓને આશીર્વાદ પાઠવ્યા હતા. મોડી રાત્રે પદયાત્રિકો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. કલાકાર નીતિન બારોટે આગવી શૈલીમાં મા અંબેની આરાધના કરી હતી. રાસ ગરબાની રમઝટ જમાવી હતી. આયોજક હિતેશભાઈ ઠક્કરે સેવા આપનાર તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને મા અંબે સર્વેની મનોકામના પૂર્ણ કરે તેમ જણાવ્યું હતું. છેલ્લા 17 વર્ષથી જય જલિયાણ સેવા કેમ્પ દ્વારા અંબાજી જતા પદયાત્રિકોને સ્વાદિષ્ટ ભોજન, આરામની સંપૂર્ણ સુવિધા, સેવા પૂરી પાડવામાં આવે છે. દરરોજ રાત્રે ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે બહોળી સંખ્યામાં પદયાત્રિકોએ સેવા કેમ્પનો લાભ લીધો હતો. દયાબેન જોડે તમે બધા મળેલા છો ટીવીમાં. દયાબેનને કેટલો હરખ હોય છે માતાજીનો. માતાજી માટે દયાબેન શું બોલતા હોય છે? શું બોલે છે? હા, તમારી દયાબેન જેવી બધી બહેનો છે અહીંયા. અને માય ડિયર જીજાજી, એમના વિશે તો તમે બધા જાણો જ છો. અમારા બંને વચ્ચે કેટલો પ્રેમ છે. ના, કેટલો પ્રેમ છે. મારા વગર એમને ખાવાનું ગળે નથી ઉતરતું. બિચારા મારું નામ ના લે ત્યાં સુધી. સવારે ઉઠીને ભગવાનને પછી યાદ કરે, પેલા મને યાદ કરે છે. હા, એવું કે ભગવાનને કે તું આવજે, મારા માટે એટલું યાદ કરે કે તું ના આવતો. શું શેના માટે? ટેક્સીનું ભાડું. હા, તમારી હાથી જવાબ. ટેક્સીનું ભાડું પગે ચાલતા ચાલતા આવો છો તો ટેક્સીના ભાડા યાદ રાખવા દો. શું નામ તમારું? હા, ક્યાંથી આવો છો? હા, બનાસકાંઠા. વાહ બે વાહ. ધન છે સાહેબ, ધન છે. તમને સૌ કોઈ ભાવિક ભક્તોને મજામાં? આ ભાઈ અમારા દોસ્ત છે. તો ભાઈ માતાજીનો બોલાવો હોય, જેમ તમે માતાજીનો બોલાવો હોય અને એવી રીતે આવો, એવી રીતે જયારે માતાજીનો બોલાવો આવશે ત્યારે આવી જશે. તો માય ડિયર જીજાજી સાથેની તમને એક વાત કરી દઉં. માય ડિયર ગુજરાત રાજ્યના પ્રજા સાથેના સીધા સંવાદ અને સરકારી સેવા પૂરી પાડવાના અભિગમને સાર્થક કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન પાલનપુર તાલુકાના ચડોતર ખાતે કરાયું હતું. તત્કાલીન મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં એક જ સ્થળ ઉપર સરકારી યોજનાઓનો લાભ નાગરિકોને મળી રહે તે હેતુથી અધિકારીઓની ટીમ ગામોમાં જાય અને એક જ જગ્યાએથી લોકોને જરૂરી સરકારી કામો જેવા કે રેશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, આરોગ્યલક્ષી સેવાઓ, જીઈબીને લગતી સેવાઓ સહિત એક જગ્યાએ તમામ અધિકારીઓ એક જ જગ્યાએ નાગરિકોને ઘર આંગણે સેવા મળી રહે તે હેતુથી સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પાલનપુર તાલુકાના ચડોતર ખાતે 10મા તબક્કાનો પાલનપુર તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન સરકારી પ્રાથમિક શાળા ખાતે મુખ્ય મહેમાન પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરના અધ્યક્ષ સ્થાને અને પાલનપુર મામલતદાર હસમુખભાઈ પ્રજાપતિ, પાલનપુર ટીડીઓ, પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ મોતીભાઈ પાલજા સહિત અન્ય અધિકારીઓ, રાજકીય આગેવાનો, આજુબાજુ ગામના લાભાર્થીઓની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ સરકારી સ્કીમોના સહાયના લાભ લીધો હતો. સ્વચ્છતા અભિયાન અંતર્ગત સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓએ શાળા બહાર હાથમાં ઝાડુ લઈને જાહેર રસ્તાઓની સાફ સફાઈ પણ કરી હતી.
મારું નામ ચૌહાણ ટ્વિંકલબેન છે. હું આવકનો દાખલો જાતિનો દાખલો કઢાવવા આવી હતી અને પાલનપુર જવા ત્યાં ધક્કા ખાવા પડતા હતા, ત્યાં પૈસા બી આપવા પડતા હતા, ભાડું થતું હતું. અહીંયા અમારા ગામમાં આ સેવા સેતુ કાર્યક્રમ આવ્યો છે, તો હું અહીંયા આવી છું આવકનો દાખલો કઢાવવા. તો મારો ટાઈમ બી બચી ગયો અને પૈસા બી બચી ગયા. જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારનો આ સેવા સેતુ કાર્યક્રમ યોજાય છે અને આ અત્યારે પણ આ યોજાયો છે અને આ સેવાનો લાભ દરેક જણાને મળે એવી અપેક્ષા કરું છું. આજે ચડોતર મુકામે 10મા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવેલો હતો. તેની અંદર આરોગ્યની તમામ સેવાઓ અને આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડ અપડેટ કરવા માટેના અને ICDSની સેવાઓનો લાભ આપવામાં આવે તો જે લાભાર્થીને પાલનપુર સુધી લાંબા ન થવું પડે એ લાભાર્થીને અહીંયા ઘર આંગણે તમામ સેવાઓનો લાભ લઈ શકે એના માટે આ સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. તેમજ આ સેવા સેતુના કાર્યક્રમ અંતર્ગત 1 9થી 7 9 સુધી પોષણ માસ ઉજવવામાં આવેલ હતો. એના પોષણ માસ અંતર્ગત શપથ લેવડાવવામાં આવેલી હતી. શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ 12મી સપ્ટેમ્બરથી શરૂ થયેલ ભાદરવી પૂનમનો મેળો હવે તેના અંતિમ ચરણમાં છે. લાખો માઈ ભક્તોએ કઠિન પદયાત્રા કરી માં અંબાને શીશ નમાવ્યું. દૂર દૂરથી ચાલી આવતા પદયાત્રિકો અતૂટ આસ્થા લઈ માના દર્શન માટે આવે છે. ત્યારે સમગ્ર મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓથી લાખો યાત્રાળુઓએ સંતોષ વ્યક્ત કર્યો છે. મેળાના છઠ્ઠા દિવસે શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માઈ ભક્તો પર પુષ્પવર્ષા વરસાવવામાં આવી હતી. મા અંબાના આશીર્વાદથી મેળાના 6 દિવસ નિર્વિઘ્ને પૂર્ણ થયા છે. ત્યારે મેળાના અંતિમ ચરણમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તોનો માનવ મહેરામણ અંબાજી ખાતે ઉમટ્યો હતો. શ્રદ્ધા ભક્તિના આ ઘોડાપૂરથી અંબાજી રળિયામણું બન્યું હતું. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાના છઠ્ઠા દિવસે માઈ ભક્તો પર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ પુષ્પવર્ષાથી માઈ ભક્તો પુલકિત થઈ ઉઠ્યા હતા. સમગ્ર ચાચર ચોકમાં જય અંબેના ગગનભેદી જયનાદ અને હર્ષનાદથી આનંદ છવાઈ ગયો હતો. HL બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ગબ્બર તળેટીની સ્વચ્છતા કરી સ્વચ્છતા હી સેવા અભિયાનનો જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે પ્રારંભ કરાવ્યો. આજે 14ના દિવસે દૂર દૂરથી આવેલા અનેક સંઘો માતાજીના નિજધામ પહોંચ્યા. અલગ અલગ દિવસે અલગ અલગ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને આજે મા અંબેના ધામમાં પહોંચ્યા રાજકોટનો સંઘ. શક્તિ શ્રીયંત્ર અને સ્તુતિનો ત્રિવેણી સંગમ કલેક્ટર મિહિર પટેલના હસ્તે શ્રીયંત્રની સ્તુતિનું વિમોચન કરાયું. ભાદરવી પૂનમનો મહામેળો કલામાં રંગાઈ ગયો. ભક્તિ શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવિધ સંગમ અંબાજીમાં સર્જાયો. ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં. મેળાના છઠ્ઠા દિવસે ડ્રોન દ્વારા ચાચર ચોકમાં પુષ્પવર્ષા કરાઈ માઈ ભક્તો પુલકિત થયા. બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે આવેલી મહાત્મા ગાંધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી જાહેર કરવામાં આવતા ભર ચોમાસે રાજકીય ગરમાવો છવાયો હતો. ત્યારે આજે લાખણી APMC ચૂંટણી સંપન્ન થઈ હતી. જે APMCની સ્થાપના બાદ પ્રથમવાર ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ ઉમેદવાર વિરુદ્ધ ભાજપના કાર્યકર મેદાનમાં હતા. ત્યારે ખેડૂત વિભાગમાં 10 બેઠક અને વેપારી વિભાગની 4 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 27 ઉમેદવારોના ભાવિ મત પેટીમાં સીલ થયા છે અને 1983 મતદારોમાંથી 1965 મતદારોએ મતદાન કર્યું હતું. ત્યારે આજે મતદાન સંપન્ન થયા બાદ મતપેટીઓ લાખણી ટ્રેઝરી ઓફિસ ખાતે ખસેડાઈ હતી અને આવતીકાલે લાખણી ખાતે કરવામાં આવશે મતગણતરી. આજરોજ APMC લાખણીની સામાન્ય ચૂંટણી અંતર્ગત ખેડૂત વિભાગમાં કુલ 1958 મતદારો પૈકી 1940 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરેલ અને વેપારી વિભાગના તમામ 25 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરેલ છે. એટલે આમ 99% જેટલું મતદાન ખૂબ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પૂર્ણ થયેલ છે. મતપેટીઓની સુરક્ષા અર્થે ટ્રેજરી ઓફિસ થરાદ મુકામે અમે વ્યવસ્થા ગોઠવેલ છે અને આવતીકાલે APMC લાખણી ખાતે ખેડૂત વિભાગ અને વેપારી વિભાગનું મતગણતરી હાથ ધરવામાં આવશે.